जी खेल देखा चाया दिल हंसी करी भली बात सो अब उठो सुख लीजे मिला अब उठो सुख लीजे मिला निज नाम सोई जाहिर हुआ। प्रणाम सुंदर सच्ची। निज नाम सोई जाहिर हुआ। વિંજોલ ગામની ધર્મધરા અને શ્રી પ્રાણનાથજી મંદિરનું પવિત્ર પટાંગણ સુંદર સાથ કે જ્યારથી આ વાણી આ સંસારમાં આવી છે ત્યારથી જ આ ભરતખંડ પવિત્ર બની ગયો છે। પણ સુંદર સાથ એવું કહેવાય એક ગામ બહુ જ ભાગ્યશાળી હોય છે કે જે ગામની અંદર પ્રાણનાથજીનું મંદિર હોય છે અને એ જ પ્રાણનાથજીના પટાંગણની અંદર જ્યારે પ્રાણનાથજીની વાણીનો જ્યારે રસ પીવાનો મળતો હોય તો બીજું શું જોઈએ આપણે। કેટલા ભાગ્યશાળી આપણે કેમ ભાગ્યશાળી કેમ આજે આ વાણી તમને સાંભળવા મળી છે। બે વક્તાઓએ વાત કરી હું તમને કંઈક રાજ્ય કેવડાવશે એ કહી રહ્યો છું અને અમારા ચોથા વક્તા તો ખબર નહીં ચિંતા ના કરશો 3 જ નક્કી કર્યા છે એટલે બેનો ચિંતા થાય 2 ગયા હજુ કે છે કે 1 રહ્યા। સુંદર સાથ નવરાત્રીના ગરબા અમારા નજીક ઉમરેઠ છે 6 થી 7 વાગ્યા સુધી ચાલે। સવારમાં 9 વાગે ગરબા ચાલુ થાય ગવડાવા વાળો આવ્યો હોય એવો બીજે દાડ જતો રહે કે હવે પછી આવવું। સુંદર સાથી વિચારો આપણે પણ એવો તાલાવેલી હોવી જોઈએ એવી ઉત્કંઠા હોવી જોઈએ કે 4 વક્તા હોય પણ અમે થાકીએ। સુંદર સાથ વિચારો કેટલી સરસ ચોપાઈ કે નિજ નામ સોઈ જાહેર હુઆ। એવું કહેવાય કે ન કહેવાય માયામાં આ વાણી પણ સાથ માટે કહેવાની સાથ આવશે હૃદયાની તો નિશ્ચય કહ્યું એ જાણી। સુંદર સાથ નિજ નામ સોઈ જાહેર હુઆ। ફરીનું ચરણ છે સબ દુની રાત દેખત। સારો સંસાર જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થયેલી ત્યારથી આ વાણી આજે આપણે સાંભળીએ છીએ ને એ વાણીની રાહ જોતો હતો। વિચારો હવે બ્રહ્માંડ આજનું નથી બન્યું। 28 વાર સતયુગ ગયો 28 વાર ત્રેતાયુગ ગયો 28 વાર દ્વાપર યુગ ગયો 27 વાર કળિયુગ ગયો। આ 28માં કળિયુગમાં એક એવી અનહોણી બની છે કે અભાવીનો ભવિષ્યંતી મુનિયા બ્રહ્મ રૂપેણ ઉત્પન્નાય કલોયુગે પ્રધાન પુરુષ આશ્રય કે એ પરમ ધામની આત્માઓ આ સંસારમાં આવી એટલા માટે નિજ નામ સોઈ જાહેર હુઆ। બાકી તો આ વાણી ના સતયુગ ત્રેતા દ્વાપરમાં આ વાણી નથી આવી। વિચારો એટલે મેં કહ્યું કે ન કહેવાય માયામાં આ વાણી પણ ઉત્પન્ન આ કલયુગે જે કલયુગની અંદર જે બ્રહ્મ મુનિઓ આયા છે ને
ન કહેવાય માયામાં આવવાની, પણ સાથ માટે સુંદર સાચી પરમ ધામની આત્માઓ માટે આ વાણી આવી છે. અને આપણે બધા જ આ બેઠા છીએ ને, એ બધા જ આપણે સુંદર સાથનો દાવો લઈને બેઠા છીએ. જો સુંદર સાથનો દાવો લઈને બેઠા છીએ તો સમજો આ વાણી મારા માટે આવી છે. કારણ કે હું એની અહેલ છું ને, હું વારસદાર છું ભાઈ. આ વારસામાં મને મળ્યું છે, મારો હક બને છે આ વાણીનો. સુંદર સાજી તો સાથ માટે કહેવાની આપણા માટે સુંદર સાજી ધણીજી આ અનમોલ વચનો લાયા છે. કેમ લાયા? સુંદર સાથ કે આશિક મેરા નામ રૂહલ્લા. આગળ ચર્ચા કરીને કે રાજી આપણને એટલો બધો પ્રેમ કરે છે, એટલો બધો પ્રેમ કરે છે. ધણી કે છે હું તમને એક કયા શબ્દોમાં વર્ણન કરું, એવું તો કયું પ્રેક્ટિકલ કરીને બતાવું કે તમને ઈમાન આવે, વિશ્વાસ આવે કે હું તમને પ્રેમ કરું છું. તો એ વિશ્વાસ લવડાવવા માટે આપણે સાગર ગ્રંથની વાત કરીને સાગર ગ્રંથના એક સાગર જે ઇલમનો સાગર છે, એ ઇલમના સાગરમાંથી એક બૂંદ આ સંસારમાં લાયા રાજી, અને એને સાગરનું રૂપ ધારણ કરી લીધું. અને એ સાગરના માંથી અનમોલ રત્નો મોટી સ્વરૂપે આજે આપણને કહી રહ્યા છે કે મારી રૂહ, હું તને કેટલો પ્રેમ કરું છું તું જાણું છું. મેં તારા માટે આ સ્પેશિયલ બ્રહ્માંડ બનાવ્યું છે. હું તને પ્રેમ કરું છું એટલા માટે. કેમ કે તે પરમ ધામમાં માયાનો ખેલ માગ્યો. મને ખબર છે કે માયાનો ખેલ જોવો એ બહુ નાની સરખી વાત નથી. તેમ છતાં હું તારા પ્રેમને વશીભૂત થઈને જે દુઃખ મારે તને ના બતાવવું જોઈએ, તારા સપનામાં આ દુઃખ ના હોવું જોઈએ, એ દુઃખ બતાવવા હું તને તૈયાર થઈ ગયો. કેમ? એ મારો પ્રેમ છે. સુંદર સાથ તો એ કહે છે કે નિજ નામ સોઈ જાહેર હુआ सब दूनी राह देखत. सब दूनी राह देखत એટલે સુંદર સાથ સામાન્ય માણસની વાત નથી આ. કે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ 33 કોટી દેવી દેવતાઓ, તીર્થંકરો, પૈગંબરો, ઓલિયા, પીર, આ બધા જ આ વાણીની રાહ જોઈને બેઠા હતા. તો કેમ રાહ જોઈને બેઠા હતા? એવું તો શું છે આ વાણીમાં, એવી તો શું ચમત્કાર છે, એવી તો શું શક્તિ છે કે જેને આ વાણી માટે તપ કર્યું, સાધના કરી, હિમાલય હેમ ગાળ્યા, કોઈ અગ્નિ જ પીધી, કોઈએ તિલ તિલ દેહ કપાયો. એવું તો શું એમને જાણવા મળ્યું કે જે વાણી આવવાની છે એ વાણી અમને મળે. આજે એ વાણી આપણને મળી છે. કેટલી સરસ ગીતાજીમાં વાત કરી છે. જ્ઞાનાંગની સર્વ કર્માણી ભસ્માતમ ચ અર્જુના. સાંખ્ય દર્શનની અંદર પણ કહ્યું છે કે રીતે જ્ઞાનતમ ન મુક્તિ. ગીતામાં પછી કહ્યું કે જ્ઞાનેન સદેશમ પવિત્ર મહી ન વિદ્યતે. જ્ઞાન જેવું પવિત્ર કરવા વાળો કોઈ પદાર્થ નથી. પવિત્ર થવું છે. આજે દુનિયા પવિત્ર થવા માટે ન જાણે કેટલી મન્નતો રાખે છે, જપ કરે છે, યોગ કરે છે, સાધનાઓ કરે છે, ન જાણે કેટલી નદીઓની અંદર જઈને સ્નાન કરે છે, વૃક્ષોની પૂજા કરે છે, પથરાઓની પૂજા કરે છે પવિત્ર થવા માટે. ગીતાજીનું શ્રેષ્ઠ જ્ઞાન યોગેશ્વર શ્રી કૃષ્ણ લાયા કે કહ્યું કે ભાઈ જ્ઞાન વગર પવિત્ર નહીં થવાય. અને અથર્વવેદમાં તો કેટલી સરસ ઊંચી વાત કરી કે વેદાહંતમ મહંતમ આદિત્ય વર્ણ તમસ પરાસ્તમ. વિચારો સુંદર સાચી
કે એ સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માને જાણ્યા સિવાય મૃત્યુથી બચી શકાતું નથી. આવા ગમનનું ચક્કર મટી શકતું નથી. તો આ જે છે એ ઋષિ મુનિઓને, એ પૈગંબરોને, એ અવતારોને ખબર હતી કે જ્ઞાન સિવાય ઉદ્ધાર થવાનો નથી. પણ કયું જ્ઞાન? વેદોમાં જે જ્ઞાન હતું એ જ્ઞાનથી, પુરાણમાં જે જ્ઞાન આવ્યું એ જ્ઞાનથી, રામાયણનું જ્ઞાન, ભાગવતનું જ્ઞાન, ગીતાજીનું જ્ઞાન, કયું જ્ઞાન? ભાઈ ગીતાજીનું જ્ઞાન આવે તો 5000 વર્ષ થઈ ગયા, ભાગવત આવે પણ એટલા વર્ષ થઈ ગયા. વેદો તો જ્યારથી બ્રહ્માંડની ઉત્પત્તિ થઈ ત્યારથી આયા છે. તો એના માટે તો બેઠા નથી ઋષિ મુનિઓ તપ કરવા માટે. સારી દુનિયા જેની રાહ જોતી હતી સુંદર સાજી પાણીની જેમ. કેમ? એ જ્ઞાન આવવાનું છે. એ જ્ઞાન જે જીવનમાં લેશે, આત્મસાત કરશે, જીવનમાં ઉતારશે, એ સદા સદાને માટે આવા ગમનના ચક્કરમાંથી બહાર નીકળી જશે. અને જો અગર જન્મવું નથી પડતું, જો મરવું નથી પડતું, જો ખાવું નહીં પડતું, જો પીવું નથી પડતું, સુંદર સાથ અષ્ટપહર દિન 64 ઘડી સુંદર સાથજી પીયું પીયું, પ્રેમ ही प्रेम, इश्क ही इश्क, અખંડ સુખ શાંતિ આનંદ ही આનંદ સુંદર સાથ. એના માટે દુનિયા રાહ જોતી હતી. આજે આપણને મળ્યું છે સુંદર સાથ, મળ્યું છે એની કિંમત નથી આપણને. આપણા ગામમાં પ્રાણનાથજી સુંદર સાથજી નિજ મંદિર બનાવીને બેઠા છે. કોના ગામમાં સુંદર સાથજી પ્રાણનાથજીનું મંદિર છે? કેટલાય ગામોને બાદ કરતો એક પ્રાણનાથજીનું મંદિર હોય છે ગામમાં. વિજોળ ગામના સુંદર સાથ કેટલા ભાગ્યશાળી છે કે મારા ગામની અંદર સર્વશક્તિમાન પરમાત્મા કે જેના દર્શન માટે બ્રહ્મા વિષ્ણુ મહેશ તલસે છે, એનું મંદિર મારા ગામમાં હોય અને હું સવારમાં મંદિરમાં ના આવું તો સુંદર સાથ આપણા જેટલો અભાગ્ય બીજો કોણ હોઈ શકે? સુંદર તલસી રહી છે દુનિયા દીદાર માટે, દર્શન માટે. દેવી દેવતાઓ ઊંધા મસ્તકે લટકીને પ્રાર્થના કરે છે પરમાત્માને કે હે પરમાત્મા, તું મને એકવાર મનુષ્ય તન આપી દે કે જગ તારું મંદિર છે, જે મંદિરની અંદર તારી વાણી પધરાઈ છે, જે મંદિરમાં તારા જ્ઞાનની ચર્ચા થાય છે, એ જ્ઞાનની ચર્ચા મારે સાંભળવી છે. મારે આવા ગમનનું ચક્કર મટાડવું છે. વિચારો, મળ્યું છે એને કિંમત નથી, નથી મળ્યું એ ઊંધા મસ્તકે લટકીને પ્રણામ કરે છે, પ્રાર્થના કરે છે. આપણને કિંમત નથી. ઘર કી મુર્ગી દાલ બરાબર. સુંદર સાથ વિચારો, સુંદર સાથ એનો સદુપયોગ કરી લો. પછી નહીં મળે, બહોત ગઈ થોડી રહી, થોડી બી બીત જાયેગી. અહીં બેઠા છે એમાં સુંદર સાથજી કેટલો વર્ષ થયો આપણે? કોઈ 40, કોઈ 50, કોઈ 60. 60 ઉપર જાય તો એવું કહેવાય કે બોનસ નો વર્ષ. બોનસ જ કહેવાય ને ભાઈ. તો બોનસ મળ્યું છે એનો સદુપયોગ કરી લો. નજીકમાં દિવાળી આવી છે, સરવાળો કરો કે મારી કેટલી દિવાળીઓ ગઈ અને હવે કેટલી દિવાળીઓ બાકી રહી. બાકી રહી એની તો આપણને ખબર નહીં સાહેબ. બાકી રહી એની ખબર નથી. કેમ નથી ખબર? કે નહીં ભરોસા. સુંદર સાથ કાલે ઉઠીને આ શરીર પડી જશે સુંદર સાથ, પણ આ લાવો મળ્યો છે, આ તક મળી છે આવા ગમનનું ચક્કર મટાડવાની. સંભાળો સાથ, અવસર આવ્યો છે હાથજી, એમાં બંનેને પ્રબોધ કરવામાં આવ્યો છે. આ શરીરમાં બેઠેલા જીવને પણ પ્રબોધ કરવામાં આવ્યો છે. કયું સાહેબ? કે ભૂંડા જીવ જાગજે રે. અને અંદર ઉપર બેઠેલી જે આત્મા છે એને પણ પ્રબોધ કરવામાં આવ્યો છે કે મારી પરમધામની આત્મા, તને પણ અવસર મળ્યો છે આ સંસારમાં તારા ધનીને રીઝવવાનો, આ સંસારમાં રહીને પરમધામનું સુખ લેવાનો.
जाग देखो सुख जागनी सुख सुहागिन जोग, तीन लीला चौथी घर तनी, चारों का यामे भोग। सुंदर सात એ અવસર આજે આપણને પ્રાપ્ત થયો છે। જીવને તો ન જાણે કેટલાય યોનિઓમાં જઈને આવ્યો છે આ જીવ। સુંદર સાત કેટલાય જન્મોની અંદર સુંદર સાતજી આ જીવે ઇન્દ્રિયોના વશમાં થઈને ન કરવાના કર્મો કર્યા છે, હિંસા કરી છે, માંસાહાર કર્યું છે, વ્યભિચાર કર્યો છે, દારૂ પીધો છે, સુંદર સાત બીડી સિંગારટ ગોંજો પીધો છે। હવે કેટલો પીવો છે? કેટલાય જન્મોમાં દારૂ પીધા પછી પણ આપણને સંતોષ નથી થયો, તો હવે તું કેટલો પીવેશ તો તને સંતોષ થશે? હવે તો તું છોડી દે, હવે તો તું એમાંથી બહાર નીકળી જા, તને સુનેરો અવસર મળ્યો છે। બહુ સાગરના કોઠે તારો હાથ પકડવા કોઈ તૈયાર છે? તારો હાથ તું આપી દે, તું સદા સદાને માટે આવા ગમરના ચક્કરમાંથી તું નીકળી જઈશ। જન્મવું મરવાની વાત બતાવીએ હવે સુંદર સાત, પણ આપણને કઈ કિંમત છે? બાકી તો આ જન્મ જો તમે નહીં સંભાળો ને તો પછી તો અંદર બેઠેલા જીવે જે ઇન્દ્રિયોના વશમાં થઈને જે કર્મ કર્યો છે ને એ કર્મ ભોગવવા માટે બાકીની યોનિમાં જવું પડશે। બાકીની યોનિઓમાં જવું એ શું છે? નર્ક છે। જવું છે નર્કની અંદર? કોઈને નર્કમાં નથી જવું। જાય તો એવું વિચારે છે ભાઈ આ તો સ્વર્ગમાં જ ગયા છે, આ તો વૈકુંઠમાં જ ગયા છે, આ તો પરમધામમાં જ ગયા છે। કોઈને નર્કમાં નથી જવું, પણ નર્કમાં જવાનો જે કર્મો છે એ કર્મો છોડવો નથી। છોડી દો ભાઈ। અને આ સંસારમાં કોઈની તાકાત નથી કે કર્મના બંધનમાં કોઈ તમને છોડાઈ શકે, સિર્ફ પ્રાણનાથજી સિવાય। અને એ પ્રાણનાથજી વિજોલ ગામના પટાંગણમાં આવ્યા છે। કોઈ દેવી દેવતા, તમે દેવી દેવતાઓની આરાધના કરશો ને, અમારો કોઈ વિરોધ નથી તમે દેવી દેવતાને માનતા હોય તો, પણ એ દેવી દેવતા તમને શું આપશે? આગળ વાત થઈ છે, હું રિપીટ કરું છું, સંસારના સુખ સિવાય શેર માટીની ખોટ હશે, ઉણપ હશે તમારા ઘરની અંદર, તો કદાચ એ માતાજી કાગને બેહવું ને સુંદર સાજી મન્નત રાખવાય નહીં। તારા કર્મમાં દીકરાનું સુખ મોડું હતું અને મોડું હતું એટલે તે મન્નત રાશી, બાધા રાશી, અને કોકના આશીર્વાદથી તને સુંદર સાજી તો તને મળવાનું હતું, મોડું મળવાનું હતું। હા, એ કદાચ દેવી દેવતાઓ આપી શકે, એ ઓલી આપી પૈગંબરના આશીર્વાદથી તને મળી જાય, પણ એ મુક્તિ આપવાની તાકાત મારા પ્રાણનાથજી સિવાય કોઈની પાસે નથી। તું આ સંસારમાં શેર માટેની ખોટ ભાગી દઈશ, તને આલીશાન બંગલો મળી જશે, લાડી મળી જશે, વાડી મળી જશે, બાગ બગીચો મળી જશે, પણ પછી એ થોડો અખંડ છે। જે બાગમાં જે ગુલાબ ખીલ્યું છે એ ગુલાબની સુંદરતા કાયમ થોડી રહેવાની છે, એ ગુલાબની ખુશ્બુ કાયમ થોડી રહેવાની છે, એ ગુલાબની કોમળતા કાયમ થોડી રહેવાની છે, પણ એક એવું સ્થાન છે કે જ્યાં એ ગુલાબની સુંદરતા ક્યારેય ખતમ થતી નથી, એની કોમળતા ક્યારેય નાશ થતી નથી, એની સુગંધ ક્યારેય સુંદર સાજી નાશ થતી નથી। એવા ધામને તું માનવ પહેચાની લે। તને લાવો મળ્યો છે, તને તક મળી છે, શા માટે તું મારા તારાની અંદર સંસારના સુખ માટે તું પાછળ પડ્યો છો? જે ક્ષણિક છે સુંદર સાત, ક્ષણિક સુખ માટે। એટલે મેં વચ્ચે કહ્યું ને આગળ કે ભાઈ ખાવાનું પીવાનું નથી એવા ધામને તું શોધી લે। આ સંસારમાં ઝંઝટ સોની છે ખાવા પીવાની,
સવારમાં ખાધું, બપોર શું ખાઈશું? બપોર ખાધું, સ્વાદમાં શું ખાઈશું? રોજ એકનું એક શાક, રોજ આનું આ. બહાર તો લઈ જાઓ, બહાર લઈ જાય તો કે આ નહીં ભાવતું, આમાં મજા નથી. એટલે આ કેટલાય જન્મમાં આજ કરીને આવ્યા છીએ. ઘણા બધા જન્મમાં આની આ જ જફા છે. સુંદર સાથ. આ જફામાં જો બહાર નીકળવું હોય તો એક જ ઉપાય, બસ જાગ્યા ત્યાંથી સવાર. આ પ્રાણનાથજી આયા છે, પ્રાણનાથજીના ચરણોમાં નતમસ્તક થઈ જાઓ કે ધણી, હું આ સંસારમાં ભૂલી પડી હતી. તમે મારા પ્રાણેશ્વર છો, તમે મને જગાડવા આવ્યા. તમારા શબ્દરૂપી જ્ઞાનથી હું જાગૃત થઈ ગઈ છું. હવે બસ તમારા ચરણોને છોડીને હું ક્યારેય કોઈ દેવી દેવતાના ચરણોમાં મસ્તક નહીં નમાવું. મારું ઈમાન ક્યારે નહીં લગાવું. હું તમારી હર અષ્ટપદી 64 ઘડી હું તમારા ગુણગાન ગાઈશ. હું તમારી વાણીનું મંથન કરીશ. હું તમને પ્રેમ કરીશ. અને આ સંસારમાં રહ્યા હું પરમધામના 25 પક્ષનું સુખ લઈશ એવો સંકલ્પ કરી લો. જો આ સંસારની કોઈ શક્તિશાળી જો કોઈ ચીજ તમને દગાઈ શકે તો કોઈ શક્તિશાળી નહીં આ સંસારમાં મારા ધણી સિવાય. સુંદર સાથ આવી જાઓ. કહ્યું ને કે નહીં ભરોસા. સુંદર સાજી રામને ખબર ના પડી કે મારે વનમાં જવાનું, તો આપણને સુંદર સાજી નક્કી કરી દો. અમારી બહેનો બેઠી છે, કેટલી શક્તિશાળી છે. પુરુષો કરતા શક્તિ વધારે આ બહેનોમાં આપેલી છે. આજે જગદંબાના દિવસો, આજે દશેરા. સુંદર સાજી સાહેબે આગળ વાત કરીને ડોક્ટર સાહેબે કે દશેરા. સુંદર સાત. દુનિયા કેટલી અજ્ઞાનતામાં છે કે દશેરાના દાડે રાવણનું પૂતળું બારીને બનાવીને રાવણને બાળે છે. એટલે તારામાં રહેલો રાવણ. સુંદર સાચી વિચારો. તારામાં રહેલા રાવણને બાળવાની વાત છે. જે અહંકાર રૂપી રાવણ છે, જે અજ્ઞાનતા રૂપી રાવણ છે, જે દૂષણો રૂપી રાવણ છે. સુંદર સાત. જે દારૂ રેડાય છે એ રાવણ છે ને. સુંદર સાચી. એને તો કશું કરવું નહીં. અને ભક્તિના ભાવમાં તણાઈ જઈએ છીએ. એ ભક્તિનો ભાવ છે. રાવણનું પૂતળું બનાવીને બારવું એ તો અજ્ઞાનતા છે. સુંદર સાચી. 9 દિવસ નવરાત્રીની અંદર દરેક શક્તિઓના નામના ગુણગાન ગાવામાં આવે છે. સુંદર સજી કઈ શક્તિની વાત કરવામાં આવી છે તો આપણે સમજતા નથી. પણ આપણે તો જે માટીની બનાવી છે, જે કાચની બનાવી છે, જે સોનાની બનાવી છે, જે ચાંદીની બનાવી છે, એમાં રસ છે. જે જીવતી જાગતી આપણા ઘરમાં આ બહેનો છે ને એ સાચી શક્તિ છે. આ બેઠેલી બહેનો દરેક જગદંબા છે. એ જ ખોડિયાર છે, એ મહાકાળી છે, એ ચોટીલા વાળી છે. પણ સુંદર સાત સમજો, મહાકાળીએ સુંદર સાતજી જે રાક્ષસનો વધ કર્યો, કયા રાક્ષસનો વધ કર્યો? તો સુંદર સાત, શું આ બહેનો એ રાક્ષસનો વધ ના કરી શકે? કે પોતાનો પતિ દારૂ પીતો હોય તો શું આ બહેનની અંદર તાકાત નથી કે એનો પતિ દારૂ પીતો બંધ થઈ જાય? પણ એ જ બેન ખોડિયાર માતાની બાધા રાખે કે માતાજી મારો ઘરવાળો દારૂ નહીં પીવે તો હું તમારી ધામમાં પહોંચ પુણ્યમાં. બસ સાચી ખોડિયાર તું છું, જગદંબા તું છું. તું દારૂ એ કરી શકું. તારા પતિને તારે દારૂ પીતો કરવો હોય તોય તું છું, અને છોડાવવા હોય તોય તું છું. પણ ક્યાંથી ક્યાં આપણે લડીએ છીએ? સુંદર સાત, આપણી અજ્ઞાનતા તો જુઓ. સુંદર સાત સમજવા જેવી આવી છે. જ્યારે આ વાણી આવી ત્યારે ખબર પડી સુંદર સાતજી આ બધા અણસુલઝા જે અટઘટનો છે હવે એ અટઘટનો થઈ રહ્યા છે. આંકડીઓ ખોલી રહી છે કે આજ દિવસ સુધી તો અમે એ શક્તિની ઉપાસના કરી કે જે શક્તિ નાશ થવા વાળી છે, જે જન્મ મરણના ચક્કરમાં છે,
જે પોતાનું નથી કરી શકી એ બીજાનું શું કરી શકવાની છે? પણ એક આ શક્તિ એવી છે, સર્વશક્તિમાન સુંદર સાજી પરમાત્મા, કે તમને આ સંસારનું પણ સુખ આપશે અને એ પરમધામનું અખંડ સુખ પણ આપવા વાળા છે. પણ એ લેવાની તાકાત આપણામાં હોવી જોઈએ, એ પાત્રતા આપણામાં હોવી જોઈએ. એ પાત્રતા આપણામાં ન હોય તો ભાઈ સિંહણનું દૂધ હોય એ સોનાના પાત્ર સિવાય ટકે ખરું? ના ટકે. તો આ તો બ્રહ્મ જ્ઞાન છે. તો બ્રહ્મ જ્ઞાન માટે પણ સુંદર સાજી આજે તમે કોઈ દૂધ લેવા માટે જાઓ છો, તે વાસણ કેવું હોય છે? સાફ. કેમ? જો એમાં દહીંનો છોટો પડી જાય તો દૂધ ફાટી જાય. તો સુંદર સાજી બ્રહ્મ જ્ઞાન છે. બ્રહ્મ જ્ઞાન માટે પણ સુંદર સાતજી વધારે સમય નથી, છેલ્લે 2-4 મિનિટની અંદર કહી દઉં કે ભાઈ બ્રહ્મ જ્ઞાન માટે પણ આપણું પાત્ર કેવું હોવું જોઈએ? શુદ્ધ હોવું જોઈએ, સાફ હોવું જોઈએ. અને એ જ વિતકની અંદર 2 પ્રસંગો બતાવવામાં આવ્યા છે કે પીના તમાકુ છોડ દો, માછ મછલી સબ પદાર્થ સબ કેફ, પરદારા ચોરી ન કબ. સુંદર સાજી આ 5 વસ્તુનો નિષેધ આપણે કરાયો છે. પહેલો તો 5 વસ્તુનો નિષેધ કરશો ને તો પહેલો તો ઘરના પરિવારની અંદર શાંતિ આવશે. 7 સભ્યોનું એક પરિવાર હોય પણ એક વ્યક્તિ સુંદર સાતજી જ્યારે તમે ભોજન બનાવ્યું છે, સંધ્યાકાળ થયો છે, ભોજન પીરસાઈ ગયું અને એક જ વ્યક્તિ જો દારૂ પીને આવે તો શું તમે શાંતિથી બેસીને જમવાના છો? નહીં જમે. તો દારૂ પીતો હોય એને ખબર હોય, એની પત્નીને ખબર હોય કે મારો પતિ દારૂ પીને આવે ત્યારે કેવી લડાઈ કરે છે, કેવો ઝઘડો કરે છે. એવો કદો એના બાળકો ભૂખ્યા ઊંઘી જાય, પોતે ભૂખી ઊંઘી જાય. પેલા તો ખબર જ નથી હું ભૂખ્યો ભૂખતા રહેલો છું. એને હવારમાં ખબર પડે કે ભાઈ મારા ઘરવાળાએ જમ્યા નથી. કેમ નથી જમ્યા? અંદર પેલો દજ્જાલ બેઠેલો. સુંદર સાજી એ દજ્જાલને તો કોઈ ગોળી મારતું નહીં. એ દજ્જાલને ગોળી મારવાની છે, એનું પૂતળું બનાવીને સુંદર સાજી બાળવાનું છે. અને ફરી ભાથીજીને કહે કે મારા ફાગવેલ વાળા, મારા ભાથી દાદા દ્વારે લુગડે. સુંદર સાજી મલેકડોન મારો બંદૂકની, એટલે એમને શું કહે મારવાના? પેલો દારૂ પીવે એને મારને. સુંદર સાચી કોને મારવાના એ જ ખબર નહીં આપણને, અને ઝઘડા ઉભા કરીએ છીએ. સુંદર સાત વિચારો કે તમે રામની ભક્તિ કરો છો તો રામના ગુણ આપણામાં હોવા જોઈએ. હું એવું નથી કહેતો તમે રામને છોડી દો, કોઈ રામને માનવાવાળું હશે આગળ તો રામના ગુણ આપણામાં કરા. કૃષ્ણને કોઈ માને છે તો કૃષ્ણને ગુણ આપણામાં કરા. કોઈ શક્તિને માનો છો સુંદર સાજી, કોઈ જગદંબાને માનતું હોય, કોઈ મહાકાળીને માનતું હોય, શું એ ગુણ આપણામાં ખરા? માતાજીએ દારૂ પીધો કોઈ દિવસ? બતાવો કોઈ પણ શાસ્ત્ર ખોલીને બતાવો કે માતાજીએ માંસ ખાધું હોય. પણ આ તો કે આજ મારી મેલડીએ દારૂ પીધો. તારે પીવો છે, તે પીધો છે, માતાજી પીવે છે. અને માતાજી નામે સુંદર સાચી કાળ ભૈરવને ધરાવવા ઉજ્જૈન જાય. સુંદર સાત પોતે પીવા, કારણ કે તો છૂટ છે, અહીં છૂટ નહીં. તું અહીં ધરાવું તો ખબર પડે. સુંદર સાચી તો આપણો આજે અહીં આગળ બેઠેલા બધા જ છે ને હિન્દુ સમાજ, હિન્દુમાં પાછા ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ આપણો બેઠો છે. સુંદર સાત આપણે વ્યસનોમાં ક્યાં લાગી ગયા? સુંદર સાત તો વારંવાર અમે કહેતા આવ્યા છીએ, કહેતા રહેવાના. અને અમે શું કે આ તો બધું કહેવાના જ, તમે સુનતાય ભલા અને અમે કહેતા ભલા, પણ અમલમાં કોણ લાવે ભલા? કોઈ નહીં. શેઠની શીખોમાં સુંદર સાચી સુંદર સાત વિચારી લો. આજે જે કઈ તમને કહ્યું છે, અનમોલ વચનો કયા છે ને, જો અનમોલ વચનોની તમે સુંદર સાતજી જો ગોઠ વારી દીધી, આજે સંકલ્પ કરી લીધો
કે પ્રાણનાથજી મારા ગામની અંદર આયા છે, એ જ્ઞાન આવ્યું છે, એ જ્ઞાનને હું મારા જીવનમાં ઉતારી લઉં. મારા પ્રાણનાથજીએ જે વચનો કયા છે, જે મને નીતિ નિયમો આપ્યા છે, એ નીતિ નિયમો પ્રમાણે હું ચાલીશ તો તમારો બેડો પાર થઈ ગયો. મારોય બેડો પાર થઈ ગયો. હું ચાલુ તો હું ના ચાલુ, હું કહું ખરું પણ હું ના ચાલુ તો. માજી ગોળ છોડાવવા આવ્યા પણ હું ગોળ ખાતો હોય. સુંદર સાચી તો મારે છોડવું પડે ને, તો હું તમને કહી શકું. હું વાણીનું મંથન કરું છું એટલા માટે હું તમને કહું છું ભાઈ વાણીનું મંથન કરો, ચિત્તવણ કરો, ધ્યાન ધરો. સુંદર સાત આના સિવાય કોઈ એ નથી. સંસારના સુખ પાછળ તમે ગમે તેટલા ગોળા થઈ જશો સુંદર સાતજી, સંસારમાં સુખ નથી, નથી ને નથી. સંસારમાં સુખ એ જાજવાના નીર સમાન છે. તમને ભાસ થશે કે 2 વર્ષ પછી મારા સુખના દાડા આવશે, કે 5 વર્ષ પછી મારા સુખના દાડા આવશે. મારો છોકરો પૈણી જાય એટલે મારે શાંતિ, છોકરો પૈણા પછી તો વધારે અશાંતિ. સુંદર સાચી આ તૃષ્ણાઓ કોઈ મટી નહીં અને મટવાની નથી. બસ સુંદર સાચી છેલ્લે એટલું જ કહું, કારણ કે તમારે કરતો અમારે ઉતાવળ વધારે. એકને 80 કિલોમીટર જવાનું છે, એકને 60, એકને 50. તો સુંદર સાતજી જે કઈ કહ્યું અમે એને જીવનમાં ઉતારજો સુંદર સાતજી, જેથી અમારું આયેલું આગળ સફળ થાય. કિરણભાઈ સાહેબ ને અમારા અગ્રણી સુંદર સાત બહુ જ મહેનત કરે છે અહીંયા આગળ. સુંદર સાતજી ઈમાન ક્યારેય ના દગવા દેશો. આ ધર્મની અંદર કોઈ પણ કાર્યની અંદર જો બહેનો અગ્રસર થાય ને તો ખરેખર એ કાર્ય ક્યારેય પાછું ના પડે. બહેનો પણ ખભે ખભો મિલાઈને આની સાથે જોડાઈ જજો. કેમ? સેવા જેવો પદાર્થ આ સંસારમાં બીજો કોઈ નથી. જાગણીના કાર્યની અંદર આપણે જોડાઈ જાઓ. તમે ભલે બહાર ના જાઓ પણ તમારા ગામની અંદર, તમારા ગામમાં પ્રાણનાથજીનું મંદિર છે તો સમગ્ર આખું ગામ પ્રાણનાથજીમય બનવું જોઈએ. ઘરે ઘરે જઈને સમજાવો કે ભાઈ પ્રાણનાથજી આયા છે આપણને લેવા માટે. આપણે પરમધામ ન છીએ, આપણે સ્વર્ગ વૈકુંઠમાંથી નથી આયા. ચાલો આ વાણી આપણે વાંચીએ, મંથન કરીએ, એ પ્રમાણે આપણે ચાલીએ સુંદર સાત. તો બધા જે સુંદર સાત જે છે, બહેનો છે, ભાઈઓ છે સુંદર સાત, જો આપણે કાર્યરત રહીશું તો બાકી તો સુંદર સાતજી એવા પણ ગામોની અંદર મંદિરો છે કે જે મંદિરોની અંદર તારો વાગી ગયો. સુંદર સાત કે જે અખંડ મુક્તિ આપવા આયા છે એ મંદિરની અંદર તારું વાગી જાય તો સારા સંસારને મુક્તિ આપવાની છે. આપણે કહ્યું ને કે કથા યોગેન તાણ સર્વન પૂજ્યશંતિ માનવા યસ્ય પૂજા પ્રભાવેન બ્રહ્મ સૃષ્ટિઓના આધારે એની મહેરથી, એની કૃપાથી સારા સંસારને આપણે મુક્ત કરવાનો છે. વિચારો, આપણે મુક્તિ આપવાની છે આ વાણી દ્વારા. પણ આ વાણી આપણને સાંભળી ના હોય, એનું મંથન ના કર્યું હોય, એને વિચાર્યું ના હોય તો સાચું કે ખોટું? સુંદર સાચી સુંદર સાત વારંવાર હજુ કહું છું, સુંદર સાત હજુ પણ આપણે ઊંઘતા હોય તો જાગી જજો. હજુ બહુ મોડું થઈ ગયું નથી. સુંદર સાત ઘણા ખરા એવા પણ પદ, પૈસા ને પ્રતિષ્ઠા બનાવી છે કે જેને 50 વર્ષ પછી જીવનમાં પોતાની શરૂઆત કરી છે. આપણે તો પદ, પૈસા ને પ્રતિષ્ઠા બનાવવાની નથી. આપણે તો આપણી આત્માને જાગૃત કરવાની છે. આપણે તો પ્રાણનાથજીને વાણીને જાહેર કરવાની છે. તો સુંદર સાતજી આવો. વધારે નહીં કહેતો, હું મારી વાણીને વિરામ આપું છું, પણ છેલ્લે એટલું જ હજુ કહું છું, જો હજુ આપણે વ્યસનોને લાગ્યા હોય તો વ્યસનો છોડી દેજો. વ્યસનો એટલે કે એક જાતનો નશો. નશો એટલે નાશ કરવો. સારા પરિવારનો નાશ થઈ જશે સુંદર સાતજી, સમાજનો નાશ થઈ જશે, ગામનો નાશ થઈ જશે સુંદર સાતજી, દેશનો પણ નાશ થઈ જાય. સમજો. પણ એ નશો જે છે, એ વ્યસનો છે, એ વ્યસનો સુંદર સાતજી આપણા પરિવારમાંથી દૂર થવા જોઈએ. ઘરનો કોઈ વડીલ હોય તો કે ભાઈ હું બીડી પીવું છું, દારૂ પીવું છું, તો ભાઈ હું કાલથી નહીં પીવું.
તો એવો વડીલ નહીં પીવે તો એનો પરિવાર સુંદર સાજી નહીં પીવે. પણ ભાઈ પછી બીડી પીતો હોય તો બોન વિમલ ખાઈને, પણ ભાઈ બીડી ના પીવે તો કહેવાય કેમ ખાઉં છું, પણ ભાઈને જ ના ચાલતું હોય ચાલે. અને પાછો એ ભાઈ બીડી લેવા કોને મોકલે? એનો છોકરોને મોકલે, લે બીડી લઈ આય લો. એટલે પાછો પેલો ટેસ્ટ કરે આવતો મારો બાપો બીડી પીવે છે એમાં છે શું? એટલે એવો પાછો સોનો મોનો માવો લેવા મોકલે તો એમાં પાછા 2 કકડા ઉપાડી ખાતો આવે. સુંદર સાત. એટલે છેલ્લે પાછું એટલું કહું, જે પરિવાર જે માતા પિતા વ્યસન કરે છે એ સમજો એ એના પરિવારનો દુશ્મન છે. પાડોશીઓ દુશ્મન નહીં, પણ આપણે હવારમાં ઉઠીએ તો અહીં પાડોશિયા પર વધારે એવું કરીએ. ભાઈ એવો કોઈ દુશ્મન છે? તું તારા પરિવારનો દુશ્મન છું. કેમ કે તું વ્યસનો કરો છું. કેમ કે તું વ્યસન કરો છું, તું ભરચક જુવાનીમાં તું મૃત્યુ પામીશ તો દુખી કોને કરતો જવાનો? તારી પત્નીને, તારા બાળકોને, તારા પરિવારને. એટલા માટે હર માતા પિતા જો વ્યસન કરે છે તો સમજો એ એના પરિવારના દુશ્મન છે, બીજા કોઈના નહીં. તો આપણે દુશ્મન ના થવું હોય તો આટલું કામ કરજો. સુંદર સાજી બહુ સરસ આયોજન છે. અમને પણ આનંદ થયો કે ભાઈ 11 દિવસે એક તો શરદ મહોત્સવનો અને 11 એવું કેવું કિરણ સાહેબ જોડે મેં સાંભળ્યું કે ભાઈ એકાદશી જે છે એના દિવસે કે રાજ્જીએ શ્યામજીના મંદિરની અંદર યુગલ સ્વરૂપે દેવચંદ્રજીને દર્શન આપેલા. એ ભાવે આ 11 ઉજવવામાં આવે છે અને કાયમ એક આપણે કરતા આયા છે. પણ સુંદર સાજી એ દિવસે જે યુગલ સ્વરૂપે એટલે કે રાજ્જીએ શ્યામાજીને જે દર્શન આપ્યા તો દેવચંદ્રજીએ એ દર્શન જે નિહાળ્યા છે, શું એ દર્શન આપણે નથી નિહાળવા? કે એ સેંદુરિયા રંગની પાઘડી હતી, સુંદર સાત, એ જામા, એ ઇજાર, એ પટુકો, સુંદર સાત, અને એમને ઉપર જે કઈ શિંગાર સજ્યો હતો એ શિંગાર આપણે નથી નિહાળવો? એ સુખ આપણે નથી માનવું? દર વર્ષે તો પ્રોગ્રામ કરીશું, ભેગા થઈશું, બાદ છૂટા પડી જઈશું. પણ એ પણ જાણવાની જરૂર છે સુંદર સાતજી કે જે દર્શન આપ્યું હતું, જેના દર્શન માટે સુંદર સાતજી દુનિયા તલસી રહી છે. એ જ વાણીમાં કહ્યું કે મુખ મેરે મહેબૂબ કા, મારા ધણીનું મુખારવિંદ એટલું ઉજ્જવળ છે, એટલું કોમળ છે, એટલું પવિત્ર છે, એટલું સુંદર, એટલું આકર્ષિત છે કે જેને અનુપ કહેવામાં આવ્યું છે. આ સંસારમાં જેની કોઈ ઉપમા ના આપી શકાય. આ સંસારમાં કોઈનું મુખ કોઈ સુંદર હોય તો કહેવામાં કેવું તો કે એનું મુખ કેવું છે તો કે ચાંદ જેવું. સુંદર સાજી પણ મારા ધણીના મુખારવિંદને ચાંદ સાથે ના સરખાવાય. કેમ? કોઈ એવી ચીજ બની નથી, કોઈ એવા શબ્દ નથી. 52 થી 12 છે મારો ધણી. એનો આ સંસારમાં કઈ રીતે વર્ણન કરી શકાય? પણ એ વર્ણન સુંદર સાજી શબ્દો ના આવે, પણ અનુભવમાં જ્યારે આપણે ધ્યાન અને ચિંતન દ્વારા લઈએ અને એ ધણીની કૃપા થઈ જાય, મેર થઈ જાય, અને જો એની નૂરી ઝલક જો આપણને દર્શનમાં આવી જાય તો ખબર પડે કે મારા ધણીનું મુખારવિંદ કેવું છે. બસ એ મુખારવિંદ માટે આપણે મહેનત કરવાની છે. અષ્ટ પહોર દિન 64 ઘડી સુંદર સાજી ખાતો પીતો ઉઠતો બેઠતો સુવત સુપર જાગૃત કોઈ પણ કાર્ય કરો, પણ બસ ધણી મારે તારા દર્શન કરવા છે. રાજ રાજ પીયું પીયું ધણી ધણી સુંદર સાજી કરવાનું છે. અને આપણું જે બાકીનું જે જીવન છે એ જીવન રાજ્યના ચરણોમાં સમર્પિત કરીને જીવન ગુજારવાનું છે. તેથી વિશેષ નહીં કહેતો, હું મારી વાણીને વિરામ આપું છું. આવો સુંદર સાજી. આવતીકાલની સવારની પણ રૂપરેખા સાહેબ બતાવશે કે તમે જે પ્રોગ્રામ લઈને બેઠા છો. આવતીકાલની શોભાયાત્રા છે, એ શોભાયાત્રાની અંદર સુંદર સાજી સંકલ્પ કરો કે